જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ઢોરલિયાનું નેતા તરીકે ઉદ્ભવ ન થવા દે. અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે. શું કામે? બીજો કોઈ નેતા હોય તો ન થવા દે. આ સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર. બહારના જે લોખાઓને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયડા આવીને અહીંયા પૂછજો અમને. પેલા ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજાએ અમને બેહાડ્યા છે. રાજકોટ જિલ્લાનું ગોંડલ શહેર છે એ અત્યારે સતત ચર્ચામાં છે. ચર્ચામાં રહેવાના કેટલાક કારણો પણ છે. થોડા દિવસો પહેલા મૂળ રાજસ્થાનના એક યુવકના મોતનો બનાવ બન્યો હતો. સત્તાવાર રીતે તો તેને અકસ્માત ગણાવી દેવામાં આવ્યો. જોકે તેના પિતા જે છે એ આ બનાવને હત્યા ગણાવે છે. આ બનાવને લઈને ગંભીર પ્રકારના આક્ષેપો થયા હોવા છતાં જયરાજસિંહ કે તેમના સમર્થકોમાંથી કોઈએ ખુલાસો ન કર્યો. પણ જ્યારે ગોંડલ શહેરમાં એક પાટીદાર યુવક પર હુમલાનો બનાવ બન્યો અને જે રીતે પાટીદાર સમાજે રોષ ઠાલવ્યો, ગોંડલને મિર્ઝાપુર પણ ગણાવી દીધું, પટેલ સમાજમાં જે રીતે જુવાળ જોવા મળી રહ્યો છે એને પગલે તાત્કાલિક અહીંના જે આગેવાનો છે એને ચિંતા થવા લાગી અને તાબડતોબ ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજની એક બેઠક છે બોલાવવામાં આવી અને મારામારીને લઈને જે બનાવ બન્યો હતો એમાં સમાધાન પણ થયું અને એ બેઠકમાં રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન એવા અલ્પેશ ઢોલરિયાએ પણ મોટી મોટી વાતો કરી છે. ત્યાં સુધી કે આ વિવાદને ગોંડલના રાજકારણ સાથે સાંકળીને જોયો અને ગોંડલની વિધાનસભા બેઠકને લઈને પણ મોટો ખુલાસો તેમણે કરી નાખ્યો. સાંભળીએ કે શું બોલ્યા અલ્પેશ ઢોલરિયા. એવા ખૂબ બધે મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાળ ટપકતી હોય, જેને ગોંડલની ઊંડેથી સીટ દેખાતી હોય, એને બહુ દૂર દૂરથી અહીંયા કીધું છે પેલા ભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે. અને વિકસિત સિટી કેમ કહી શકાય? તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનના છેલ્લા સોદા થયા હોય ને 6 કરોડ ને 85 લાખનો વીઘો, તો એનું મૂળ ગોંડલ છે ને એના મૂળમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે. એટલે જેને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જયારે બનાવ બન્યો ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા કે વિધાનસભામાં તમારો મોકો છે, તમે આમાં કૂદી પડજો. એલા ભાઈ કૂદી નથી પડવું. અહીંયા અમે બધા પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાથી. અને એક વાત બહારના લોકોને કહું છું, ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જ્યારે રૈયા બાપા ભાખર દેરડીથી ગોંડલ આવ્યા ને ત્યારે ક્ષત્રિય ભાગુભાજી અને સહકારી પણ ભેગા રહ્યા ને ત્યારથી અમારા સમાજો વચ્ચે સંબંધ છે. અને અત્યારે જે આ લોકો બેઠા ને એમાં ક્ષત્રિય સમાજ, અન્ય સમાજ અને પાટીદાર સમાજ ગૂંથાઈને બેઠા છે. એટલે બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે અહીંયા વિવાદ છે અને બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે પાટીદારોના અહીં તકલીફ છે. આ વાત પાટીદાર તરીકે એટલે કહું છું કે 7,000ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે, 1,40,000 પટેલ સમાજના વોટ છે, એમાંથી હું આવું છું. જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ઢોરલિયાનું નેતા તરીકે ઉદ્ભવ ન થવા દે. અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે. શું કામે? બીજો કોઈ નેતા હોય તો ન થવા દે. એને કીધું છે કે અલ્પેશને અમે બધા ભાઈની જેમ રહી છે, આજ અમે દીકરાની જેમ રહી છીએ. ઘણા અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી. એટલે ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને એટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે. અને હજી જેને લાડ ટપકીને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર છે. અને એને અમે પટેલ સમાજ અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ. એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવાનું નથી ભાઈ. તમે મીડિયા અમે કયો આપણે બધા એક છે? આપણા વચ્ચે કોઈ વિવાદ છે? કોઈથી થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે. એટલે બહારના જે લોખાઓને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયડા આવીને અહીંયા પૂછજો અમને. પેલા ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજાએ અમને બેહાડ્યા છે. તમે પૂછો કોકને કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી
પાટીદાર સમાજને જો વધારે હોદ્દા આપ્યા હોય ને તો એ જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં આપ્યા છે. અને તમે અમને એમ કહો સાહેબ વિવાદ છે, અહીંયા અમે બધા એક સહી રહેવાના છે. અને તેને બહારના લુખાવને લાળ ટપકે છે ને ગોંડલની સીટની, ઈ ટ્રાય કરવા લડવા આવી જાય જો કેટલી વીએ હો થઈને અમે બતાવશું. આ ગોંડલ શાંતિનું પ્રતીક છે. એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદાની વ્યવસ્થા પૂરી થતી હતી. અત્યારે ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિના વાડા પૂરા થાય છે. એક ગોંડલ અને અખંડ ગોંડલ છે અને આ રહેવાનું છે. જેને હજી ટ્રાય કરવી હોય કરી લેજો. અમે એક હતા સહી અને હજી 30 વર્ષ અમે બધા ભેગા રહેવાના છે ભારતમાં.